મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ પૂર્વ વિસ્તારમાં હાથીખાના, મહાવત ફળિયા, મીઠા ફળિયા, યાકુતપુરા, સરસિયા તળાવ, છીપવાડા, ભદ્ર કચેરી, ખાવામાનપુરામાં 43 ટીમ દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી। 1150 વીજ જોડાણ ચેકિંગ દરમિયાન 32 વીજ જોડાણમાં વીજ ચોરી ગેરરીતિ પકડાઈ હતી। દંડની રકમ લગભગ 23 લાખ થાય છે। આ પ્રકારની કાર્યવાહી રોજબરોજ થતી હોય છે, પણ આજની કામગીરી વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ થઈ હતી। સમગ્ર કાર્યવાહી સંદર્ભે એક્ઝિક્યુટિવ એન્જિનિયર PN શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનું નામ આપું તો હાથીખાના, મહાવત ફળિયા, મીઠા ફળિયા, યાકુતપુરા, સરસિયા તળાવ, છીપવાડા, ભદ્ર કચેરી, બાવનપુરા, આ વિસ્તારમાં કુલ 43 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે 1150 વીજ જોડાણ ચેક કર્યા છે। તે પૈકી 32 વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેરરીતિ પકડાઈ છે અને તેનું દંડનીય રકમ લગભગ 23 લાખ જેવું થાય છે। એટલે કાર્યવાહી આમ તો રોજ અમે કરતા જ હોઈએ છીએ, પણ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું, કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબરી હેઠળ આ કામગીરી થઈ।